વડનગર મ્યુઝિયમમાં પ્રવાસીઓમાં અત્યારે નિરાશા જોવા મળી રહી છે। વડનગરમાં કરોડોના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। પ્રવાસીઓ રજામાં વડનગરની મુલાકાતે આવતા હોય છે, પરંતુ કોઈ પણ જાતનું આયોજન ના હોય ત્યારે પ્રવાસીઓમાં અત્યારે નિરાશા જોવા મળી રહી છે। જેવી ચર્ચાઓ પ્રવાસીઓમાં પણ થઈ રહી છે। આવનારા પ્રવાસીઓ દૂર દૂરથી વડનગરના ઇતિહાસને જાણવા માટે આવ્યા હતા, પરંતુ પ્રવાસીઓને પરેશાનીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। આ બાબતે મ્યુઝિયમ અધિકારી જોડે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે પ્રવાસીનું જે સિક્યોરિટી જોડે બોલાચાલી થતા પ્રવાસીએ 112 નો સંપર્ક કરીને પોલીસ બોલાવી હતી। આ બાબતે ખાનગી સૂત્રો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે મ્યુઝિયમમાં ઓડિયો ગાઈડ સિસ્ટમ બંધ છે, તેમજ ટિકિટ માટેનું પ્રિન્ટર પણ બંધ છે, જેના લીધે ટ્રાફિક વધુ થઈ રહ્યો છે। હવે જોવાનું રહ્યું છે કે પ્રવાસીઓ વડનગરની કેવી વાતો લોકો સામે કરે છે અને વડનગરમાં પડેલી તકલીફો કઈ રીતે જણાવે છે। વારંવાર વિવાદોમાં આવતું આ મ્યુઝિયમ એક હવે ફરીથી ચર્ચાનો વિષય બની ગયું છે। ટેલિફોન દ્વારા વાત થતા મ્યુઝિયમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓનો વધુ ઘસારો હોય, સ્ટાફ જોડે સંકલન સાથે રહી મ્યુઝિયમ જોઈ શકે છે જેવી એક અપીલ પ્રવાસીઓ માટે કરી હતી। પ્રવાસીઓની સંખ્યા વધતા લગભગ 2 કલાક જેટલું મ્યુઝિયમમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। તો પ્રવાસીઓ પાછા જતા મીડિયા કર્મીને લોકોએ રજૂઆત કરતા મ્યુઝિયમ દ્વારા 2 કલાક બાદ ફરી મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે ઘણા પ્રવાસીઓએ સુવિધાથી પાછા પણ ફર્યા હતા। તો વડનગર મ્યુઝિયમમાં પ્રવાસીઓમાં અત્યારે નિરાશા જોવા મળી રહી છે। વડનગરમાં કરોડોના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, પરંતુ પ્રવાસીઓનું જે આયોજન છે, તે લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ તેનો ક્યાંક ને ક્યાંક અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓમાં અત્યારે નિરાશા પણ જોવા મળી રહી છે, જેવી ચર્ચાઓ પ્રવાસીઓ કરી રહ્યા છે। આવનારા પ્રવાસીઓ દૂર દૂરથી વડનગરના ઇતિહાસ જાણવા માટે આવે છે, પરંતુ પ્રવાસીઓને પરેશાનીનો હવે સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે મ્યુઝિયમ અધિકારી જોડે વાત કરતા પણ મ્યુઝિયમ અધિકારીએ જણાવ્યું છે કે પ્રવાસીનું સિક્યોરિટી જોડે બોલાચાલી થતા પ્રવાસીએ જે 112 નંબરનો સંપર્ક કર્યો અને પોલીસ બોલાવી હતી। આ બાબતે ખાનગી સૂત્રો દ્વારા પણ એવું જાણવા મળી રહ્યું છે કે મ્યુઝિયમમાં ઓડિયો ગાઈડ સિસ્ટમ બંધ છે, તેમજ ટિકિટ માટેનું પ્રિન્ટર પણ બંધ છે, જેના લીધે ટ્રાફિક વધુ થઈ રહ્યો છે। હવે અહીંયા જોવાનું એ રહ્યું છે કે જે પ્રવાસીઓ છે તે બહારથી આવે છે, વડનગરના લોકો તો આવે જ છે, પરંતુ જે પ્રવાસીઓ છે તે બહાર બીજા દેશ વિદેશથી આવતા હોય છે। ત્યારે જે વડનગરનું જે તંત્ર છે, મ્યુઝિયમનું તંત્ર છે, તેના વિશે તેઓ બહાર કેવી વાતો કરે છે એ હવે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે મ્યુઝિયમ છે તે ઘણા મહિનાઓથી વારંવાર વિવાદમાં આવતું રહ્યું છે, જેના લીધે હવે જે આ મામલો છે તે વધુ ઉગ્ર બની ગયો છે। પ્રવાસીઓ 2 કલાક સુધી બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા અને ત્યારબાદ 2 કલાક પછી મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ઘણા પ્રવાસીઓએ આ અસુવિધાથી તેઓ મ્યુઝિયમ જોયા વગર જ પાછા ફરી ગયા હતા। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।